નમસ્કાર દોસ્તો, આજે આપણે સંશોધન પદ્ધતિ વિશે વાત કરીશું. એની સંકલ્પના અને એના પ્રકારો વિશે ચર્ચા કરીશું. સંશોધન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, આપણે જાણીએ છીએ, અને એ ચોક્કસ સોપાનોમાં કરવામાં આવે છે, એ પણ આપણને ખબર છે. સંશોધન સમસ્યા પસંદ કરવા માટેની મથામણથી શરૂઆત કરીને સંશોધન દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ કરીને પરિણામો મેળવીને તારણો તારવીને છેલ્લે એનો અહેવાલ લખી અને એનું વિસ્તરણ કરીએ ત્યાં સુધીની આખી આ એક પ્રક્રિયા છે, એક બહુ મોટી પ્રક્રિયા છે સંશોધનની. અને સંશોધનના 3 પ્રકાર હેતુઓની દ્રષ્ટિએ છે અને 2 પ્રકાર સંશોધન દરમિયાન એકત્રિત કરવામાં આવેલા પ્રદત્ત એટલે કે ડેટાના સ્વરૂપના સંદર્ભમાં અને તેનું વિશ્લેષણના સંદર્ભમાં છે. હેતુઓ કે પ્રદત્તના આધારે સંશોધનના પ્રકાર નક્કી થાય છે. સમસ્યા નિશ્ચિત થઈ ગયા પછી જે સમસ્યા આપણે સ્ટેટમેન્ટમાં લખીએ છીએ, વિધાન સ્વરૂપે લખીએ છીએ. એ વિધાન જે લખાય છે સમસ્યાનું જે વિધાન છે એમાં સમસ્યા છુપાયેલી હોય છે, સમસ્યા પ્રશ્ન છુપાયેલો હોય છે, સંશોધનનો મૂળ પ્રશ્ન છુપાયેલો હોય છે. અને આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે સમસ્યાના આ મુખ્ય હેતુનો ઉકેલ મેળવવા માટે સમસ્યાનો મુખ્ય હેતુ એટલે કે એના શીર્ષકમાં, એના સ્ટેટમેન્ટમાં, એના વિધાનમાં પ્રદર્શિત થતો હેતુ, શા માટે આપણે સંશોધન કરવા માગીએ છીએ, એ હેતુ પૂર્ણ કરવા માટે આપણે સંશોધનના મુખ્ય હેતુને પેટા હેતુઓમાં વહેંચીએ છીએ. અને પેટા હેતુઓમાં વહેંચ્યા પછી આપણી સંશોધન પદ્ધતિ ચાલુ થાય છે. એટલે સંશોધન પદ્ધતિની શરૂઆત સંશોધનના હેતુઓ નક્કી કર્યા પછી પ્રદત્તનું એકત્રીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન સુધી જે કોઈ પણ કામ કરવામાં આવે તેને સંશોધન પદ્ધતિ કહેવાય છે. જે કોઈ પણ પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે સમસ્યાના હેતુઓને પૂર્ણ કરવા માટે, સંશોધનના હેતુ નિશ્ચિત થયા પછી, પેટા હેતુઓ નિશ્ચિત થયા પછી પ્રદત્તનું એકત્રીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન સુધી જે કોઈ આખી પ્રક્રિયા કરવામાં આવે છે તેને કહે છે સંશોધન પદ્ધતિ. આ રીતે જોવા જઈએ તો રિસર્ચ મેથડ ઇઝ અ પાર્ટ ઓફ રિસર્ચ. સંશોધનની પ્રક્રિયાના જે સોપાનો છે, સમસ્યા પસંદગીથી માંડીને અહેવાલ લેખન અને એના વિસ્તરણ સુધી, એના વિતરણ સુધી, એના પ્રચાર સુધી આખી પ્રક્રિયા સંકળાયેલી છે. પણ પદ્ધતિ સીમિત છે, સંશોધન પ્રક્રિયાનો એક ભાગ છે. અને એ શરૂ થાય છે સંશોધનના હેતુઓ નિશ્ચિત થયા પછી પ્રદત્ત એકત્રીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન સુધી જે કંઈ પણ કરવામાં આવે, જે કોઈ પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે, એ પ્રવૃત્તિઓનો સમૂહ એટલે સંશોધન પદ્ધતિ. આ સંશોધન પદ્ધતિના અલગ અલગ પ્રકાર અલગ અલગ લેખકોએ, અલગ અલગ સંશોધકોએ, અલગ અલગ વિદ્યાશાખામાં અલગ અલગ રીતે આપેલા છે. એનું વર્ગીકરણ, સંશોધન પદ્ધતિઓના પ્રકારો, એનું વર્ગીકરણ દરેક ક્ષેત્રમાં અલગ અલગ રીતે આપેલા છે. દરેક સંશોધકે, શિક્ષણશાસ્ત્રીએ કે નિષ્ણાતોએ તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, તેમના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને સંશોધન પદ્ધતિના પ્રકારો નક્કી કર્યા છે. પણ આ તમામ પ્રકારોનો એક વિહંગાવલોકન કરીએ અને એનો અભ્યાસ કરીએ, વિહંગાવલોકનના બદલે આપણે કહી શકીએ કે એનો તમામ પ્રકારના વર્ગીકરણો, સંશોધન પદ્ધતિના અલગ અલગ પ્રકારના વર્ગીકરણનો અભ્યાસ કરીએ તો તમામ પ્રકારની સંશોધન પદ્ધતિઓ મૂળભૂત રીતે 3 પ્રકારની પદ્ધતિમાં સમાવિષ્ટ થઈ જાય છે. એટલે સંશોધન પદ્ધતિના 3 પ્રકાર આપણે દર્શાવવા હોય તો કહી શકાય કે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ નંબર 1, હિસ્ટોરિકલ રિસર્ચ મેથડ જેને અંગ્રેજીમાં કહેવાય, અને બીજી છે વર્ણનાત્મક સંશોધન પદ્ધતિ, ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મેથડ, અને ત્રીજી છે એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ, પ્રાયોગિક સંશોધન પદ્ધતિ.
ગમે તે વર્ગીકરણ તમને અલગ અલગ પુસ્તકોમાં જોવા મળે એ તમામ વર્ગીકરણનું આ એક સામાન્ય વર્ગીકરણ કહી શકાય. પહેલી સંશોધન પદ્ધતિ ઐતિહાસિક, બીજી વર્ણનાત્મક, ત્રીજી પ્રાયોગિક. ઐતિહાસિક સંશોધન પદ્ધતિ જે ઇતિહાસ નામ છે એટલે ભૂતકાળમાં બનેલી ઘટનાઓની ક્રમિક નોંધ એટલે ઇતિહાસ. ભૂતકાળમાં બનેલી ક્રમિક ઉલ્લેખનીય ઘટનાઓ, એવી ઘટનાઓ કે જેણે માનવજાત, સમાજ, રાષ્ટ્ર, દેશ કે વિશ્વ પર ઉલ્લેખનીય અસર છોડી હોય, જેની ક્રમિક રીતે નોંધ કરવામાં આવી હોય, તેને ઇતિહાસ કહેવાય. ને આવી ઐતિહાસિક ઘટનાઓનો અભ્યાસ કરવા માટે, તેના કારણો જાણવા માટે, તેની અસરો જાણવા માટે જે સંશોધનો કરવામાં આવે, તેનો તલસ્પર્શી અભ્યાસ કરવા માટે, તે ઘટના પાછળના પરિબળોનો અભ્યાસ કરવા માટે, તેની ટૂંકા ગાળાની લાંબા ગાળાની અસરોની તપાસ કરવા માટે જે સંશોધનો કરવામાં આવે તેને ઐતિહાસિક સંશોધન કહેવાય. બીજું છે વર્ણનાત્મક. એની વાત પછી કરું એ પહેલાં આપણે પ્રાયોગિક સંશોધન પદ્ધતિ. પ્રયોગ એટલે શું? જે સંશોધન પદ્ધતિમાં પ્રયોગ કરવામાં આવે એ પ્રાયોગિક સંશોધન પદ્ધતિ કહેવાય, સામાન્ય રીતે કહેવું હોય તો. પણ પ્રયોગ એટલે શું? કે પ્રયોગ એટલે નિયંત્રિત વાતાવરણમાં કોઈ એક પરિબળની કોઈ અન્ય પરિબળ પર પડતી અસરની તપાસ કરવી. દેટ ઇઝ પ્રયોગ. કોઈ એક પરિબળની કોઈ અન્ય પરિબળ પર પડતી અસરની તપાસ કરવી, તેને પ્રયોગ કહેવાય. આ પરિબળ એટલે શું? એટલે પહેલું પરિબળ એટલે કે જેની અસર તપાસવાની છે તેને આપણે સામાન્ય રીતે સ્વતંત્ર ચલ કહીએ છીએ. અને બીજું પરિબળ કે જેની ઉપર અસર પડવાની છે તેને આપણે પરતંત્ર ચલ કહીએ છીએ. શુદ્ધ વિજ્ઞાનમાં આવા પ્રયોગો થાય છે, મનોવિજ્ઞાનમાં થાય છે, જ્યાં માનવ સંકળાયેલા હોય, જીવંત માણસો સંકળાયેલા હોય, ત્યાં પણ પ્રયોગો થાય છે. જીવંત વ્યક્તિના, જીવંત માનવના અમુક લક્ષણો પર કોઈ ચોક્કસ પરિબળની અસર તપાસવા માટે પ્રયોગ થાય છે. જો કે એવું બને છે કે વિજ્ઞાનમાં આખું વાતાવરણ નિયંત્રિત કરી શકાય છે અને ચોક્કસ પરિબળની ચોક્કસ અસર તપાસી શકાય છે, પરંતુ મનોવિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનો અને શિક્ષણમાં આવું એકદમ સંપૂર્ણ નિયંત્રિત વાતાવરણ ઊભું કરી શકાતું નથી. તેમ છતાંય પ્રયોગો થાય છે. એટલે પ્રાયોગિક પદ્ધતિ કે જેમાં નિયંત્રિત વાતાવરણમાં કોઈ સ્વતંત્ર ચલની કોઈ પરતંત્ર ચલ પર પડતી અસર તપાસવામાં આવે. અને અહીંયા જે સ્વતંત્ર ચલ છે જેની અસર તપાસવાની છે એને કારણ કહેવાય, અને જેની ઉપર અસર તપાસવાની છે એને અસર કહેવાય. એટલે કે સ્વતંત્ર ચલને કારણ કહેવાય અને પરતંત્ર ચલને અસર કહેવાય. એટલે કે પ્રાયોગિક સંશોધન દ્વારા આપણે સ્વતંત્ર અને પરતંત્ર ચલ વચ્ચે કારણ અસર સંબંધ છે કે નહીં તેની તપાસ કરીએ છીએ, એ નિયંત્રિત વાતાવરણમાં. આ પ્રાયોગિક સંશોધન. ત્રીજું વર્ણનાત્મક સંશોધન, ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ. ઐતિહાસિક સંશોધન ઇતિહાસની વાત કરે છે, ઇતિહાસના સંદર્ભમાં ઐતિહાસિક ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરે છે. પ્રાયોગિક સંશોધન નિયંત્રિત વાતાવરણનું સર્જન કરીને કારણની એટલે કે સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર પડતી અસર તપાસે છે અને તે બે વચ્ચે કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશીપ છે કે નહીં તેની તપાસ કરે છે. પ્રાયોગિક સંશોધન માટેનું આ અગત્યનું લક્ષણ છે. ડિસ્ક્રિપ્ટિવ સંશોધન, વર્ણનાત્મક સંશોધન, એ વર્તમાનને સમજવાનો પ્રયત્ન કરે છે.
વર્તમાનમાં લોકોના વ્યવહારોને સમજવાનો પ્રયત્ન કરે છે. જો આપણે સામાજિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને શિક્ષણના સંદર્ભમાં વાત કરીએ તો વર્તમાનમાં લોકોના લક્ષણોનો અભ્યાસ કરે છે. વર્તમાનમાં લોકોના લક્ષણો પર વિવિધ પરિબળોની અસર પડે છે કે તે નહીં તેની તપાસ કરે. એટલે વર્તમાનના સંદર્ભમાં એમાં કોઈ નિયંત્રિત વાતાવરણ ઊભું કરવામાં નથી આવતું, કોઈ ઐતિહાસિક ઘટનાનો અભ્યાસ કરવામાં નથી આવતું, વર્તમાનના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. તેને આપણે વર્ણનાત્મક સંશોધન કહીએ છીએ. બે વસ્તુ છે, ઐતિહાસિક ઘટનાનો અભ્યાસ નહીં, નિયંત્રિત વાતાવરણની રચના નહીં, અને વર્તમાનના સંદર્ભમાં અભ્યાસપાત્રનું અભ્યાસ કરવું એટલે વર્ણનાત્મક સંશોધન. હવે આ વર્ણનાત્મક સંશોધનના પાછા 4 પ્રકાર છે. પહેલો પ્રકાર છે સર્વેક્ષણ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સર્વે. બીજો પ્રકાર છે વિષય વસ્તુ વિશ્લેષણ, જેને આપણે કહીએ છીએ કન્ટેન્ટ એનાલિસિસ. ત્રીજો પ્રકાર છે આંતરસંબંધાત્મક. કોની વચ્ચેનો આંતરસંબંધ? તો ચલો વચ્ચેના આંતરસંબંધ. એ દ્રષ્ટિએ આંતરસંબંધાત્મક. 2 કે 2 કરતાં વધુ ચલો વચ્ચેના આંતરસંબંધોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે એને આંતરસંબંધાત્મક સંશોધન કહે છે. અને પછી છે વિકાસાત્મક સંશોધન. ચોથો પ્રકાર ડેવલપમેન્ટલ સ્ટડી. ફરીથી સર્વેક્ષણ, સર્વે, વિષય વસ્તુ વિશ્લેષણ, કન્ટેન્ટ એનાલિસિસ, આંતરસંબંધાત્મક ઇન્ટરરિલેશનલ રિસર્ચ મેથડ અને ડેવલપમેન્ટલ વિકાસાત્મક સંશોધન પદ્ધતિ. પહેલાં વાત કરી લઈએ સર્વેક્ષણની. વર્તમાનમાં કોઈ બાબત પ્રત્યે, કોઈ ઘટના વિશે કે કોઈક ચોક્કસ પરિસ્થિતિના સંદર્ભમાં, કોઈ વ્યક્તિના સંદર્ભમાં, કોઈ સંસ્થાના સંદર્ભમાં લોકોના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કરવામાં આવે. લોકોના વલણોનો ખાલી અભ્યાસ કરવામાં આવે અને એના માટે અભ્યાસપાત્રોના એક સમૂહ પાસે જઈને માહિતી, ડેટા એકત્ર કરવામાં આવે અને લોકોના વર્તનો, વ્યવહાર, વલણ, અભિપ્રાયોની એક તરાહ એમના પાસેથી માહિતી મેળવીને તારવવામાં આવે. એના માટે જે સંશોધન કરવામાં આવે છે તે સર્વેક્ષણ કહે છે. દોસ્તો ધ્યાન રાખજો કે સર્વેક્ષણમાં ચલ હોઈ શકે, પણ ચલો વચ્ચે તુલના કરીને, ચલોના સંદર્ભમાં કોઈ લક્ષણની, કોઈ પરતંત્ર ચલના સંદર્ભમાં 2 ચલો કે ચલોના જુદા સ્તરો વચ્ચે જ્યારે તુલના કરવામાં આવે ને તફાવત છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે, અને ખાસ કરીને આગળ વધીએ તો સાર્થક તફાવત છે કે નહીં એવી જો તપાસ કરવામાં આવે અને ચલ હોય તો એને આપણે સર્વેક્ષણ નથી કહી શકતા. કેમ નથી કહી શકતા? સર્વેક્ષણ વર્તમાન પરિસ્થિતિ જાણે છે. સર્વેક્ષણ લોકોના અભિપ્રાયો, વલણો જાણે છે. કદાચ નાના પાયે તુલના પણ કરે, પણ જ્યારે સાર્થક તફાવત શોધવાની વાત આવે લોકોની, કોઈ લક્ષણના સંદર્ભમાં લોકો વચ્ચે, 2 જૂથ વચ્ચે કે 4 જૂથ વચ્ચે કે 10 જૂથ વચ્ચે, ત્યારે એ સર્વેક્ષણ નથી. સર્વેક્ષણ વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરે. વર્તમાન પરિસ્થિતિ જાણે, શું ચાલી રહ્યું છે, શું તરાહ છે, શું ટ્રેન્ડ છે, એ જાણવા માટે સર્વેક્ષણ કરવામાં આવે છે. જે પ્રદત્ત મળે છે પરતંત્ર ચલના સંદર્ભમાં, જે પ્રદત્ત મળે છે લક્ષણના સંદર્ભમાં, જે પ્રદત્ત મળે છે એ પ્રદત્તનું જૂથના સંદર્ભમાં તુલના કરીને 2 જૂથ વચ્ચે સાર્થક તફાવત શોધવામાં આવે તો એને સર્વેક્ષણ ન કહેવાય. કેમ ન કહેવાય? આગળ વાત ક્લિયર થશે. બીજું છે કન્ટેન્ટ એનાલિસિસ, વિષય વસ્તુ વિશ્લેષણ.
અહીંયા વિષય વસ્તુ વિશ્લેષણને પદ્ધતિ કહેવું કે ન કહેવું એના માટે પણ મતાંતર ચાલે છે, પણ ઇટ ઇઝ અ રિસર્ચ મેથડ. ખાસ કરીને ગુણાત્મક સંશોધનમાં જ્યારે સંપ્રેષણ સામગ્રી કોમ્યુનિકેશન મટીરિયલનો અભ્યાસ કરવાનો હોય, કોમ્યુનિકેશન મટીરિયલનું વિશ્લેષણ કરવાની વાત જ્યારે આવે ત્યારે હેતુઓ નક્કી કર્યા પછી આપણે કન્ટેન્ટ ઉપર ફોકસ કરવાનું હોય છે, કન્ટેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. કન્ટેન્ટ એટલે કોઈએ પ્રગટ કરેલા વિચારો પુસ્તક સ્વરૂપે, નિબંધ સ્વરૂપે, લેખ સ્વરૂપે, ચિત્ર સ્વરૂપે, આકૃતિ સ્વરૂપે શું વિચારો પ્રગટ થાય છે એનો જો મારે અભ્યાસ કરવો હોય તો એ કન્ટેન્ટને સમજવું પડે, એ વિષય વસ્તુને સમજવું પડે અને એ વિષય વસ્તુનું વિશ્લેષણ કરવું પડે. એટલે વિષય વસ્તુ વિશ્લેષણ પદ્ધતિ સંપ્રેષણ સામગ્રીનો અભ્યાસ કરે છે, સંપ્રેષણ સામગ્રીનું અર્થઘટન કરે છે, સંપ્રેષણ સામગ્રીનું વિશ્લેષણ કરે છે. કોમ્યુનિકેશન મટીરિયલ સંપ્રેષણ સામગ્રી એટલે જેમાંથી કોઈના વિચારો પ્રગટ થતા હોય, જેના દ્વારા કોઈ પોતાના વિચારો અન્ય સુધી પહોંચાડવા માગતા હોય. શિલ્પ હોઈ શકે, ચિત્ર હોઈ શકે, આકૃતિ હોઈ શકે, લેખ હોઈ શકે, નાટક હોઈ શકે, લોકગીત હોઈ શકે, ગીત હોઈ શકે, શ્લોક હોઈ શકે, મ્યુઝિક હોઈ શકે. મ્યુઝિકમાંય સંદેશ હોય છે, આપણે જાણીએ છીએ. કલર પણ હોઈ શકે, ચાર રસ્તે જતા હોય એટલે લાલ લાઇટ દેખાય એટલે આપણે રોકાઈ જઈએ, કંઈ સંદેશ આવે છે. સંપ્રેષણ સામગ્રી છે પેલો કલર, એમાંથી કંઈ મેસેજ આવે છે. વ્હાઇટ કલર એટલે શાંતિનું પ્રતીક. એટલે કોઈ પણ એવું ઘટક કે જેમાંથી કોઈ સંદેશ પ્રગટ થતું હોય, એ સંદેશનો અભ્યાસ કરવા માટે, એ સંદેશમાં છુપાયેલ વિષય વસ્તુ, એ વિષય વસ્તુમાં છુપાયેલ સંદેશનો અભ્યાસ કરવા માટે આપણે એ વિષય વસ્તુનું, એ સંદેશનું એ વિશ્લેષણ કરવું પડે છે. તેથી વિષય વસ્તુ વિશ્લેષણને સંશોધનની એક પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવે છે. શક્ય છે કે વિષય વસ્તુ વિશ્લેષણ પદ્ધતિ અમુક વખતે કોઈ એક પદ્ધતિનો એક ભાગ પણ બને છે, શક્ય છે, નો પ્રોબ્લેમ. પણ એક એકલ પદ્ધતિ તરીકે પણ એને આપણે પદ્ધતિ તરીકે સ્વીકારી શકીએ. એટલે સંપ્રેષણ સામગ્રીનો અભ્યાસ કરવા માટે વિષય વસ્તુ વિશ્લેષણ પદ્ધતિ. પછી કીધી આંતરસંબંધાત્મક ઇન્ટર રિલેશનલ. એની જ્યારે વાત કરી ત્યારે મેં કહ્યું કે ઇન્ટર રિલેશન કોનું? તો પરિબળો વચ્ચેનું, ચલો વચ્ચેનું ઇન્ટર રિલેશન. અને જ્યારે ઇન્ટર રિલેશનલના સંદર્ભમાં આપણે વાત કરીએ ત્યારે ચલ આવે, સ્વતંત્ર ચલ પણ આવે અને પરતંત્ર ચલ પણ આવે. જેમ પ્રાયોગિક સંશોધનમાં નિયંત્રિત વાતાવરણ પર સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર પડતી અસર તપાસીને તે બે વચ્ચે કારણ અસર સંબંધ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. તે જ રીતે આંતરસંબંધાત્મક સંશોધનમાં બે ચલો વચ્ચેના આંતરસંબંધની અથવા કોઈ એક ચલની અન્ય ચલ પર પડતી અસર તપાસવામાં આવે છે. વધારે સરળ રીતે કહેવું હોય તો કોઈ એક કે એક કરતાં વધુ પરિબળની અભ્યાસપાત્ર પર કે અભ્યાસપાત્રના કોઈ લક્ષણ પર પડતી અસર ચકાસવામાં આવે છે. એટલે પરિબળ હોય કે ચલ હોય એની અસર, સ્વતંત્ર ચલ હોય કે પરિબળ હોય એની અસર પરતંત્ર ચલ કે લક્ષણ ઉપર પડે છે કે નહીં એની તપાસ કરવામાં આવે છે. અમુક વખતે પ્રાયોગિક સંશોધન દ્વારા સિદ્ધ થયું હોય કે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચે કારણ અસર સંબંધ છે એવું નક્કી થયું, તો એ કારણ અસર સંબંધ કેટલું ઘનિષ્ઠ છે એ નક્કી કરવા માટે પણ આંતરસંબંધાત્મક સંશોધન કરવામાં આવે છે. ઘનિષ્ઠતા તપાસવા માટે પહેલાંથી પ્રાયોગિક સંશોધન દ્વારા અથવા કોઈ પણ રીતે સ્વતંત્ર અને પરતંત્ર ચલ વચ્ચે કારણ અસર સંબંધ સ્થાપિત થઈ ગયો હોય તો એની ઘનિષ્ઠતા તપાસવા માટે પણ
આંતરસંબંધાત્મક સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. ફરીથી કે આંતરસંબંધાત્મક સંશોધન પદ્ધતિમાં કોઈ બે કે બે કરતાં વધુ ચલ પરિબળો વચ્ચેના આંતરસંબંધની અને તેમના આંતરસંબંધની કોઈ ચોક્કસ પરિબળ પર પડતી અસરનો અભ્યાસ કરવામાં આવે છે. કોઈ એક ચલ કે બે ચલનો કોઈ લક્ષણ પર અસર છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવે છે. પણ આ અલગ અલગ વસ્તુ જે આંતરસંબંધાત્મક સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરીને જે અલગ અલગ કામ કરવામાં આવે છે એ દ્રષ્ટિએ જોઈએ તો એના 3 પ્રકાર છે આંતરસંબંધાત્મક સંશોધન પદ્ધતિનો. એક પ્રકાર છે એનો સહસંબંધાત્મક સંશોધન પદ્ધતિ, કોરિલેશનલ રિસર્ચ મેથડ. શું છે સહસંબંધાત્મક સંશોધન પદ્ધતિ? એ સમજવા માટે પહેલાં આપણે સહસંબંધનો અર્થ સમજી લઈએ. જ્યારે કોઈ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય, ક્યારે કોઈ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય એટલે કે એક સ્વતંત્ર ચલ હોય, એક પરતંત્ર ચલ હોય, ઓછામાં ઓછો બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય અને બંને ચલના મૂલ્યમાં એક સાથે ફેરફાર થતો હોય, બંને ચલોના મૂલ્યમાં એક સાથે ફેરફાર થતો હોય, તો બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. એટલે સહસંબંધ ત્યારે જ સહસંબંધાત્મક સંશોધન ત્યારે જ કરી શકાય કે જ્યારે આપણને ખબર છે કે આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે, જે સ્થાપિત થાય છે કાં તો પ્રાયોગિક સંશોધન પદ્ધતિ દ્વારા અથવા તો કારણ તુલનાત્મક પદ્ધતિ દ્વારા. સહસંબંધાત્મક સંશોધન પદ્ધતિ બે ચલો વચ્ચે કાર્યકારણનો જે સંબંધ છે એ બે વચ્ચેના સંબંધની ઘનિષ્ઠતા કેટલી છે તેની તપાસ કરે છે. અને ઘનિષ્ઠતા છે એ કયા પ્રકારની છે? કયા પ્રકારની એટલે કે સહસંબંધના પાછા બે પ્રકાર છે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. ધન સહસંબંધ એને કહેવાય કે જેમાં એક ચલના મૂલ્યમાં ફેરફાર થવાને કારણે એક ચલના મૂલ્યમાં ફેરફાર થવાને કારણે અન્ય ચલના મૂલ્યમાં પણ એ જ દિશામાં ફેરફાર થાય, એટલે કે બંને ચલોના મૂલ્યમાં એક જ દિશામાં ફેરફાર થાય, તો બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવાય. જેમ કે વરસાદ પડે, વરસાદનું પ્રમાણ જેમ જેમ વધતું જાય તેમ તેમ પાકનું ઉત્પાદન, ખેત પેદાશોનું ઉત્પાદન વધતું જાય. અહીંયા કારણ છે વરસાદ, અસર છે ખેત પેદાશનું પ્રમાણ. વરસાદ વધતો જાય છે અને ખેત પેદાશ વધતી જાય છે, એટલે બંનેના મૂલ્યમાં ફેરફાર થાય છે. પણ ખેત પેદાશના પ્રમાણના મૂલ્યમાં જે ફેરફાર થાય છે એ વરસાદને કારણે થાય છે. પણ બંનેના મૂલ્યમાં એક જ દિશામાં ફેરફાર થાય, વરસાદે વધે છે અને ઉત્પાદન પણ વધે છે. અમુક હદ સુધી આવું ચાલે, પછી વરસાદ જરૂર કરતાં વધારે પડવા માંડે તો ખેત પેદાશનું પ્રમાણ ઘટવા માંડે. ખેત પેદાશ ઘટે છે, વરસાદ વધે છે. એટલે જુઓ અહીંયા શરૂઆતમાં બંનેના મૂલ્યમાં એક દિશામાં ફેરફાર, પછી વરસાદના મૂલ્યમાં વધારો થાય છે
પાકના ઉત્પાદનના પ્રમાણમાં ઘટાડો થાય છે. પણ બંને વચ્ચે સંબંધ તો બંને પરિસ્થિતિમાં છે. વરસાદમાં ફેરફાર થવાના કારણે પાક પર અસર પડે છે. બીજું ઉદાહરણ લઈએ. ઉંમર વધે એટલે હાઇટ વધે. સામાન્ય પ્રણાલી છે, સામાન્ય કુદરતી આ એક તંત્ર, એક પ્રણાલી, એક શું કહેવાય સત્ય છે કે ઉંમર વધે એટલે ઊંચાઈ વધે. ઉંમરના કારણે ઊંચાઈ વધે છે. એટલે ઉંમર અને ઊંચાઈ વચ્ચે સંબંધ છે, આપણે જાણીએ છીએ. મર્યાદા આવે છે કે અમુક ઉંમર પછી ઊંચાઈ વધતી નથી, પણ એ મર્યાદા ના આવે ત્યાં સુધી ઉંમર વધે તો ઊંચાઈ વધતી જાય. એટલે બે ચલ વચ્ચે સંબંધ છે જ. અહીંયા બંનેમાં એક જ દિશામાં ફેરફાર થાય છે. એટલે ધન સહસંબંધમાં કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો વચ્ચે એક જ દિશામાં એક સાથે ફેરફાર થાય છે. પછી જે ઋણ સહસંબંધ. ઋણ સહસંબંધમાં પણ કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો વચ્ચે એક સાથે પણ વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય છે. કઈ રીતે? દાખલા તરીકે મારી આવક ફિક્સ છે. માની લો કે મારી આવક ફિક્સ છે 30,000 રૂપિયા મહિને. તો હું જેમ જેમ ખર્ચ વધારતો જઉં તેમ તેમ મારી બચત ઘટતી જાય. 30,000ની ઇન્કમ છે, 10,000નો ખર્ચ કરું તો 20,000 બચત થાય. 15,000નો ખર્ચ કરું તો 15,000ની બચત થાય. 20,000નો ખર્ચ કરું તો 10,000ની બચત થાય. 25,000 ખર્ચ કરું તો 5,000ની બચત થાય. એટલે બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે જ. પણ અહીંયા એક ચલના મૂલ્યમાં વધારો થાય છે, એટલે કે મારા ખર્ચમાં વધારો થાય છે તો બચતમાં ઘટાડો થાય છે. આ ઉદાહરણમાં આપણે માનીને ચાલીએ છીએ કે ફિક્સ છે પગાર, આવક 30,000. એટલે આમાં બંને ચલોના મૂલ્યમાં એક સાથે ફેરફાર થાય છે, પણ વિરુદ્ધ દિશામાં થાય છે. આવો સંબંધ બે ચલો વચ્ચે હોય તો તે બે ચલો વચ્ચે ઋણ સહસંબંધ છે એવું કહેવાય. અને કોઈ એક ચલના મૂલ્યમાં ફેરફાર થવાને કારણે બીજા ચલના મૂલ્યમાં કેટલો ફેરફાર થાય છે તેનો અભ્યાસ આપણે કરવો હોય તો એના પાયામાં સહસંબંધાત્મક સંશોધન છે. એટલે કે આ બે ચલો વચ્ચેના ફેરફાર વચ્ચેની ઘનિષ્ઠતા કેટલી છે, સંબંધની ઘનિષ્ઠતા કેટલી છે એની તપાસ કરવા માટે સહસંબંધાત્મક સંશોધન કરવામાં આવે છે. આમ સહસંબંધાત્મક સંશોધનમાં બે આંતર સંબંધિત ચલો વચ્ચેની ઘનિષ્ઠતાનું માપ મેળવવામાં આવે છે. એટલે આને આંતર સંબંધાત્મક સંશોધન પદ્ધતિમાં સમાવેશ થાય છે. અહીંયા મેં ઉદાહરણ આપ્યું બે ચલોને ધ્યાનમાં રાખ્યું. જો કે સહસંબંધમાં બે કરતાં વધારે ચલો હોઈ શકે. અને બીજી વસ્તુ કે જે ચલ કારણ તરીકે કામ કરતું હોય તેને આપણે સ્વતંત્ર ચલ કહીએ, અને જે અસર તરીકે કામ કરતું હોય તેને પરતંત્ર ચલ કહીએ સહસંબંધાત્મક સંશોધનોમાં. એટલે અહીંયા સ્વતંત્ર અને પરતંત્ર ચલ વચ્ચે કારણ અસર સંબંધની ઘનિષ્ઠતાનું માપન કરવા માટે સંશોધન કરવામાં આવે છે. અને આંતર સંબંધાત્મક હોય એટલે ચલ હોય જ, પરિબળો હોય જ. અને આ પરિબળોની કોઈ પર અસર પડતી હોય એની તપાસ કરવાની હોય ત્યારે આંતર સંબંધાત્મક સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી છે આંતર સંબંધાત્મક સંશોધન પદ્ધતિમાં બીજું નામ છે, બીજો પ્રકાર છે કારણ તુલનાત્મક સંશોધન પદ્ધતિ. કારણ તુલનાત્મક સંશોધન પદ્ધતિ અંગ્રેજીમાં કહેવાય કોઝલ કમ્પેરેટિવ રિસર્ચ મેથડ. કોઝલ કમ્પેરેટિવ રિસર્ચ મેથડ.
આને અંગ્રેજીમાં એક્સ પોસ્ટ ફેક્ટો ડિઝાઇન પણ કહે છે. એક્સ પોસ્ટ ફેક્ટો ડિઝાઇન શું છે આ એ સમજવા માટે પ્રાયોગિક સંશોધન પદ્ધતિને ફરીથી યાદ કરીએ, પ્રયોગને ફરીથી યાદ કરીએ. પ્રયોગમાં શું છે કે નિયંત્રિત વાતાવરણ ઊભું કરીને નિયંત્રિત વાતાવરણનું સર્જન કરીને નિયંત્રિત વાતાવરણમાં કોઈ એક પરિબળ એટલે કે સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર પડતી અસર તપાસવામાં આવે છે. અને આ અસર તપાસવા માટે સંશોધક કે પ્રયોગકર્તા સ્વતંત્ર ચલનું સંચાલન કરે છે, સ્વતંત્ર ચલનું પરિચાલન કરે છે. સ્વતંત્ર ચલોની જુદી જુદી કક્ષાઓની પરતંત્ર ચલ પર કેવી અને કેટલી સ્વતંત્ર ચલની જુદી જુદી કક્ષાઓની પરતંત્ર ચલ પર અસર પડે છે કે નહીં તેની તપાસ કરે છે. એટલે સ્વતંત્ર ચલની જુદી જુદી કક્ષાએ પરતંત્ર ચલમાં શું ફેરફાર થાય છે કે નહીં, અને થયો તો શું ફેરફાર થયો તેની તપાસ કરે છે. એટલે પ્રાયોગિક સંશોધન પદ્ધતિમાં વાતાવરણ ઊભું કરવામાં આવે છે. બેઝિક સાયન્સમાં, મૂળભૂત સાયન્સમાં, ફિઝિક્સમાં આવું નિયંત્રિત વાતાવરણ ઊભું કરી શકાય, આર્ટિફિશિયલી આપણે ઊભું કરી શકાય, કૃત્રિમ રીતે વાતાવરણ ઊભું કરી શકાય. જેમ કે અવકાશયાનમાં જે અવકાશ યાત્રીઓ જાય છે તેમને જમીન પર જ પ્રયોગશાળામાં એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, રાખવામાં આવે છે. મહિનો, 2 મહિનો, 6 મહિના, 8 મહિના જે એમની જરૂરિયાત પ્રમાણે જે અવકાશમાં જેવું વાતાવરણ છે એવું વાતાવરણનું સર્જન સંપૂર્ણપણે પૃથ્વી પર પ્રયોગશાળાઓમાં કરવામાં આવે છે. અને ત્યાં આગળ અવકાશ યાત્રીઓને રાખવામાં આવે છે ભૌતિક બાબતથી. એટલે ભૌતિક વિજ્ઞાનોમાં વાતાવરણને નિયંત્રિત કરવાનું કામ સરળ છે. પણ સામાજિક વિજ્ઞાનોમાં, મનોવિજ્ઞાનમાં કે શિક્ષણના ક્ષેત્રમાં થતા અભ્યાસોમાં જ્યાં જીવંત પ્રાણી, જીવંત માનવ સંકળાયેલા હોય, આ જીવંત માનવી કે જીવંત પ્રાણીના લક્ષણો પર કોઈ ચોક્કસ અસર તપાસવાની હોય ત્યારે નિયંત્રિત વાતાવરણ ઊભું કરવાનું કામ કાં તો અશક્ય બને છે, કાં તો ખૂબ જ મુશ્કેલ બને છે. આવા સંજોગોમાં કારણ તુલનાત્મક પદ્ધતિનો અમલ કરવામાં આવે છે. બીજી રીતે કહીએ તો જ્યાં આપણે સ્વતંત્ર અને પરતંત્ર ચલ વચ્ચે કારણ અસર સંબંધ છે કે નહીં એની તપાસ કરવા માટે પ્રયોગ ન કરી શકતા હોઈએ, પ્રયોગ કરવાની સંભાવના ન હોય, કુદરતી કારણોસર સંભાવના ના હોય, નૈતિક કારણોસર સંભાવના ના હોય, શક્યતા ના હોય, કાયદાકીય કારણોસર શક્યતા ના હોય, ત્યાં આગળ પ્રાયોગિક સંશોધન પદ્ધતિના બદલે કારણ તુલનાત્મક સંશોધન પદ્ધતિનો અમલ કરવામાં આવે છે. જેમ પ્રયોગમાં 2 ચલો વચ્ચે કારણ અસર સંબંધ સ્થાપિત કરવામાં આવે છે, એ જ રીતે કારણ તુલનાત્મક સંશોધન પદ્ધતિમાં પણ 2 ચલો વચ્ચે કમસે કમ 2 ચલો વચ્ચે કારણ અસર સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં. પ્રયોગમાં સ્વતંત્ર ચલનું પરિચાલન કર્યા પછી પરતંત્ર ચલમાં ફેરફાર થયો કે નહીં એની તપાસ કરવામાં આવે છે. આ ખાસ સમજવાનું છે.
પ્રાયોગિક સંશોધન પદ્ધતિમાં સ્વતંત્ર ચલનું પરિચાલન કર્યા પછી પરતંત્ર ચલમાં ફેરફાર આવ્યો કે નહીં એની તપાસ કરવામાં આવે છે. કારણ તુલનાત્મક પદ્ધતિમાં સ્વતંત્ર ચલની ચોક્કસ પરિબળની ચોક્કસ લક્ષણ પર અસર પડી છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. પણ આ તપાસ અસર પડી ગયા પછી કરવામાં આવે છે. સમજી લેજો, પ્રયોગ અને કારણ તુલનાત્મક વચ્ચેનો જે ભેદ છે. પ્રાયોગિક સંશોધન પદ્ધતિમાં વાતાવરણ ઊભું કરીને સ્વતંત્ર ચલનું પરિચાલન કરીને તપાસવામાં આવે છે અને પછી નક્કી કરવામાં આવે છે કે કારણ અસર સંબંધ છે કે નહીં. આમાં કોઈ પરિબળની કોઈ ચોક્કસ લક્ષણ પર અસર પડી ગયા પછી તપાસ કરવામાં આવે છે કે એ બે વચ્ચે સંબંધ છે કે નહીં. ઉદાહરણ આપું. જો આપણે એવી તપાસ કરવા માગતા હોઈએ કે કોલેજમાં જુદી જુદી વિદ્યા શાખામાં FY ફર્સ્ટ યરમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓના અનુકૂલન પર તેમની વિદ્યા શાખાની શું અસર પડે છે કે નહીં એ તપાસવી છે આપણે. ફરીથી, કોલેજના ફર્સ્ટ યર પ્રથમ વર્ષ સ્નાતક કક્ષાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓના અનુકૂલન પર તેમની વિદ્યા શાખાની અસર છે કે નહીં તેની તપાસ કરવાની છે. ઘણી બધી વિદ્યા શાખા છે. આપણે માની લો કે 3 લઈએ અહીંયા: કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ, વાણિજ્ય, વિજ્ઞાન અને વિજ્ઞાન. 1 વર્ષનો અભ્યાસ કરી લીધો છે વિદ્યાર્થીઓને. હવે આપણે તપાસ કરવાની છે કે અનુકૂલન પર, એમના અનુકૂલન પર, એમના એડજસ્ટમેન્ટ પર એમની વિદ્યા શાખાની અસર પડે છે કે નહીં. એટલે કે 1 વર્ષનો અભ્યાસ કર્યા પછી કોમર્સ, આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓમાં અનુકૂલનના સંદર્ભમાં કોઈ તફાવત જોવા મળે છે કે નહીં. જો આ મારે તપાસ કરવી હોય તો હું એવું ન કરી શકું કે અમુક અભ્યાસ પાત્રોને પસંદ કરી લઉં. માની લો કે 600 જણાને મેં પસંદ કરી લીધા, પછી 200 જણાને કહું કે તમે આર્ટ્સમાં જાઓ, 1 વર્ષ અભ્યાસ કરો, તમે કોમર્સમાં 200 જણા જાઓ ને અભ્યાસ કરો, તમે વિજ્ઞાનમાં જાઓ ને અભ્યાસ કરો. એવું હું ના કરી શકું. વ્યવહારિક પણ નથી. પરાણે હું કોઈને ના મોકલી શકું. તો કઈ રીતે અભ્યાસ કરવો? તો જે ગયા છે, 1 વર્ષ ભણી ચૂક્યા છે, એમને પસંદ કરવાના છે અને પછી એમના અનુકૂલનની તુલના કરવાની છે. અને અનુકૂલનની આ તુલના કર્યા પછી આપણે નક્કી કરવાનું છે કે વિજ્ઞાન કે વિનયન કે વાણિજ્યમાંથી કોનું અનુકૂલન વધારે સારું છે. અને જો કોઈ તફાવત જોવા મળે તો કોનું વધારે સારું છે, કોનું નબળું છે, તો એના આધારે હું કહી શકું કે ચોક્કસ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓનું અનુકૂલન 1 વર્ષ પછી ચોક્કસ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓના અનુકૂલન કરતાં સારું છે. એટલે આવું કરીને હું નક્કી કરું છું કે વિદ્યા શાખાની 1 વર્ષના અભ્યાસની વિદ્યાર્થીઓના અનુકૂલન પર અસર પડે છે. જો બંને ત્રણેયમાં તફાવત જોવા મળે, 3માંથી કોઈ એકમાં વધારે અથવા તો કોઈ એકમાં નબળું જોવા મળે તો, અથવા 2માં વધારે ને 1માં નબળું. એટલે વિદ્યા શાખાની અસર છે અનુકૂલન પર. એટલે અહીંયા આપણે વિદ્યા શાખા અને અનુકૂલન વચ્ચે કારણ અસર સંબંધ સ્થાપિત કરીએ છીએ. માનવીય જીવંત વ્યક્તિઓ, જીવંત પ્રાણીઓ જોડે જ્યારે સંશોધન કરવાની વાત આવે ત્યારે આ એક ઉદાહરણ સ્વરૂપે લીધું છે. જો કે ઘણા બધા પરિબળો છે કે જે અનુકૂલન પર અસર કરતા હોય, પણ આપણે અત્યારે વિદ્યા શાખાને કેન્દ્રમાં રાખીએ છીએ અને સંશોધન કર્યા પછી પરિણામો તારવીને આપણે નક્કી કરીએ છીએ કે વિદ્યા શાખા અને અનુકૂલન વચ્ચે કારણ અસર સંબંધ છે કે નહીં. એટલે અહીંયા અસર પડી ગયા પછી કારણની તપાસ કરવામાં આવે છે.
જો સંબંધ જોવા મળે તો આપણે કહી શકીએ, જો તફાવત જોવા મળે તો આપણે કહી શકીએ કે વિદ્યાશાખાની અનુકૂલન પર અસર છે. પણ આ જે અસર આપણે સિદ્ધ કરીએ તે ઓલરેડી અસર પડી ગયા પછીની વાત છે. પ્રયોગમાં આવું નથી. પ્રયોગમાં આપણે અસર ઊભી કરીએ છીએ. આમાં આપણે અસર ઊભી કરી શકતા નથી. નૈતિક રીતે અયોગ્ય છે કે હું 600 જણામાંથી 200 જણાને અહીંયા મોકલું, 200 જણાને અહીંયા મોકલું, 200 જણાને અહીંયા મોકલું. બીજી રીતે વિચાર કરીએ કે અનાથ આશ્રમમાં રહેતા બાળકો અને સામાન્ય કુટુંબમાં રહેતા બાળકો માંથી કોની ચિંતા તુરતા વધારે છે, એન્ઝાયટી કોની વધારે છે, એવી જો મારે તપાસ કરવી હોય અનાથ આશ્રમમાં રહેતા બાળકો અને અનાથ આશ્રમ સિવાયના કુટુંબ સાથે રહેતા બાળકો, એ બંનેમાં કોની એન્ઝાયટી ચિંતા તુરતા કોઈ પણ સંદર્ભમાં ચિંતા તુરતા વધારે છે, તો મારે એવું ન કરાય કે અમુક બાળકો પસંદ કરી લઉં ને એમને કહું કે તમે 2 વર્ષ કે 5 વર્ષ કે 10 વર્ષ અનાથ આશ્રમમાં રહો અને અમુકને કહું કે તમે આમ રહો. એવું ન કરાય. આ કુદરતી નિયમો અને કાયદાકીય નિયમોની વિરુદ્ધ છે. તો આવા સંજોગોમાં મારે અનાથ આશ્રમ અને કૌટુંબિક વાતાવરણ એ બેની વિદ્યાર્થીઓની ચોક્કસ પ્રકારની ચિંતા તુરતા પર શું અસર છે એ તપાસવી છે. તો મારે અનાથ આશ્રમમાંથી બાળકો લેવા પડે, એમની ચિંતા તુરતા તપાસવી પડે જે સંદર્ભમાં તપાસવાની હોય, અને કુટુંબમાં રહેતા બાળકો મારે પસંદ કરવા પડે ને એમની ચિંતા તુરતા તપાસવી પડે, અને બંનેની ચિંતા તુરતાનો બંનેની ચિંતા તુરતા વચ્ચે તુલના કરીને તેમની વચ્ચે તફાવત છે કે નહીં એની તપાસ કરવી પડે. અને તફાવત જોવા મળે તો હું કહી શકું કે અનાથ આશ્રમમાં રહેનારા બાળકોની ચિંતા તુરતા એમના બાળકો કરતાં જુદી છે, અથવા તો એના કરતાં ઊંધું વધારે છે કે જુદી છે કે તફાવત છે. હવે આવા સંજોગોમાં હું પ્રયોગ ન કરી શકું. થોડા વર્ષ અનાથ આશ્રમમાં રહેલા, થોડા વર્ષ કુટુંબમાં રહેલા સમકક્ષ ઉંમરના એમને લઈ લઉં અને પછી એમની તુલના કરું. એટલે કે અસર પડી ગયા પછી આપણે તપાસીએ છીએ કે અનાથ આશ્રમની અસર છે કે નહીં, કુટુંબની અસર છે કે નહીં ચિંતા તુરતા પર. અને આ રીતે એને બાળકોની એમના રહેણાંકની દ્રષ્ટિએ, એમના કુટુંબની દ્રષ્ટિએ ચિંતા તુરતા પર કોઈ અસર છે કે નહીં, સંબંધ છે કે નહીં, આપણે એમનું રહેઠાણ અને એમનું રહેઠાણ એટલે આ ફેમિલીના સંદર્ભમાં અનાથ આશ્રમ અને કુટુંબ એના સંદર્ભમાં આ જે આ મુખ્ય ચલ થાય ને એમની ચિંતા તુરતા પર અસર છે કે નહીં એ પાછળથી હું નક્કી કરું, પણ અમુક સમય પછી. એટલે અહીંયા અસર પડી ગયા પછી. એટલે કારણ તુલનાત્મક જ્યારે પણ હોય ત્યારે 2 પરિબળો હોય મિનિમમ. જ્યારે પ્રયોગ ન કરી શકાતું હોય કોઈ પણ કારણસર અને આપણે કારણ અસર સંબંધ સ્થાપિત કરવાનો હોય અથવા ચકાસવાનો હોય તો કારણ તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ થાય છે. ત્યાં ચોક્કસ સ્વતંત્ર ચલના સંદર્ભમાં, ચોક્કસ પરિબળના સંદર્ભમાં અભ્યાસપાત્રોના ચોક્કસ લક્ષણમાં ફેરફાર આવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. જો તફાવત જોવા મળે તો બંને પરિબળો વચ્ચે કારણ અસર સંબંધ છે એવું કહેવાય. એટલે કે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચે, એટલે કે સ્વતંત્ર ચલ અને લક્ષણ વચ્ચે કારણ અસર સંબંધ છે એવું કહેવાય. અને જ્યારે પણ ચલના સંદર્ભમાં આપણે આવી તુલના કરવી હોય ત્યારે અભ્યાસપાત્રો પાસેથી ડેટા એકત્ર કરવા પડે, માહિતી પ્રદત્ત એકત્ર કરવા મળે, અને એના માટે યોગ્ય સંશોધન ઉપકરણનો ઉપયોગ કરવો પડે. એટલે આગળ જે વાત કરેલી કે સર્વેક્ષણમાં ચલ હોઈ શકે પણ 2 ચલોના સંદર્ભમાં સાર્થક તફાવત છે કે નહીં કોઈ ચોક્કસ લક્ષણમાં એની તપાસ
કરીએ તો એ પછી એ સર્વેક્ષણ નથી, પછી એ કારણ તુલનાત્મક છે. વિચારીને જરા સમજવાનો પ્રયત્ન કરશો. જ્યારે પણ સ્વતંત્ર ચલના સંદર્ભમાં, કોઈ ચોક્કસ પરિબળના સંદર્ભમાં અભ્યાસપાત્રોના ચોક્કસ લક્ષણ પર તફાવત તપાસવામાં આવે ત્યારે આપણે કારણ તુલનાત્મક સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, જો પ્રયોગનો અમલ ન થઈ શકતો હોય તો. હા, અહીંયા આપણે ડેટા એકત્ર કરવા માટે સર્વેક્ષણને એક ટેકનિક તરીકે વાપરી શકીએ છીએ. માહિતી મેળવવા માટે. એટલે કારણ તુલનાત્મક આંતરસંબંધાત્મકમાં એક સહસંબંધાત્મક, બીજી કારણ તુલનાત્મક. આંતરસંબંધાત્મકમાં એક ત્રીજી પદ્ધતિ કઈ હતી, વ્યક્તિ અભ્યાસ, કેસ સ્ટડી. એમાં પણ પરિબળો વચ્ચેના આંતરસંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. કઈ રીતે એ સમજીએ. પહેલાં વ્યક્તિ એટલે શું? વ્યક્તિ એટલે ફક્ત જીવંત માનવી નહીં. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, ઘટના, સ્થળ, પ્રાણી ને સંશોધનના સંદર્ભમાં વ્યક્તિ તરીકે સ્વીકારી શકાય. અને આ વ્યક્તિ, સ્થળ, સાધન, વસ્તુ, ભૌતિક પદાર્થ કે પ્રાણી કે કોઈ ઘટના વિશિષ્ટ પ્રકારની હોવી જોઈએ, તો એનું સંશોધન થાય. સામાન્ય એવરેજ માણસનું લક્ષણોનું મોટાભાગના જે એક સરેરાશ પ્રકારનું જીવન જીવતા હોય એમના લક્ષણોનો અભ્યાસ કરી શકાય, નો પ્રોબ્લેમ. પણ ખૂબ જ સફળ થયેલા અથવા ખૂબ જ નિષ્ફળ ગયેલા, ખૂબ જ સામાજિક અથવા ખૂબ જ અસામાજિક, એવા લોકોનો કંઈ અભ્યાસ કરીએ તો આપણને કંઈક એમના સ્વભાવના સંદર્ભમાં કોઈ કારણો જાણવા મળે. એટલે જે કોઈ પણ વ્યક્તિ હોય કે ઘટના હોય કે સ્થળ હોય, એમાં કંઈ વિશિષ્ટતા હોવી જોઈએ, એમાં કંઈ અભ્યાસ કરવા જેવું એવું કંઈ તત્વ હોવું જોઈએ કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે વ્યક્તિ કોઈ પણ હોઈ શકે. હિમાલય પર્વત પણ, એનો પણ વ્યક્તિ અભ્યાસ થઈ જાય. પુલવામામાં ઘટના બની હતી, એનો પણ વ્યક્તિ અભ્યાસ થઈ શકે. બાયસેકનો વ્યક્તિ અભ્યાસ થઈ શકે. IITE ગાંધીનગરનો વ્યક્તિ અભ્યાસ થઈ શકે. વિશિષ્ટ સંસ્થા છે. ગુજરાત યુનિવર્સિટીનો વ્યક્તિ અભ્યાસ થઈ શકે. મુખ્ય યુનિવર્સિટી હતી એક વખત, એમાંથી ઘણી બધી યુનિવર્સિટી બહાર આવી. કંઈ વિશિષ્ટતા હોય. હવે આપણે સમજીએ કે વ્યક્તિ એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, પ્રાણી, ઘટના, સ્થળ. એન્ટાર્કટિકાનો અભ્યાસ કરવો છે તો એનો વ્યક્તિ અભ્યાસ થઈ શકે. વિશિષ્ટ છે. ધ્રુવ પ્રદેશ વિશિષ્ટ છે. સમશીતોષ્ણ પ્રદેશનો અભ્યાસ, ભૌગોલિક રીતે. કોઈ જ્ઞાત પર્ટિક્યુલર કોઈ ચોક્કસ એક જૂથનો પણ વ્યક્તિ અભ્યાસ થઈ શકે. કોઈ ચોક્કસ જ્ઞાતિનો પણ વ્યક્તિ અભ્યાસ થઈ શકે. સમૂહને પણ અમુક સંજોગોમાં વ્યક્તિ તરીકે સ્વીકારી શકાય. એટલે વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સ્થળ, ઘટના, કોઈ પણ બાબતને આપણે વ્યક્તિ તરીકે સ્વીકારી શકીએ. હવે અહીંયા આંતરસંબંધાત્મક કેમ? તો કે જે વ્યક્તિનો તમારે અભ્યાસ કરવાનો છે તેની વર્તમાન પરિસ્થિતિમાં પહોંચવા માટેના કારણો કયા છે, એના વિકાસ માટેના કારણો કયા છે, એની પડતી માટેના કારણો કયા છે, વર્તમાન પરિસ્થિતિ સુધી પહોંચવા માટેના પરિબળો કયા છે, કયા પરિબળો અસર કરે છે. એટલે કોઈ એક જ પરિબળ અસર ના કરતું હોય, એક કરતાં અનેક વધુ પરિબળો અસર કરતા હોય. એટલે જુદા જુદા પરિબળોની જુદી જુદી
કક્ષાએ ગોઠવણી થયેલી હોય, જુદી જુદી કક્ષાએ એમની વચ્ચેનો સંબંધ ઊભો થયો હોય, એની ચોક્કસ પ્રકારની અસર પડે. ગુજરાત યુનિવર્સિટીને ફંડ પણ સારું મળ્યું, સંચાલક પણ સારા મળ્યા, એટલે કે એના અધિકારીઓ પણ સારા મળ્યા, એની દેખરેખ પણ યોગ્ય રીતે રાખવામાં આવી. એના કારણે આવું છે એવું કહી શકાય. આના કરતાં ઊંધું પણ કોઈ સંસ્થા માટે હોઈ શકે. એટલે ઘણા બધા પરિબળો જે તે વ્યક્તિના વર્તમાન સ્વરૂપ સુધી પહોંચાડવાના કારણ બની શકે છે ને. એમના વચ્ચેના જે આંતરસંબંધ છે એના કારણે કોઈ પણ વ્યક્તિ આજે વર્તમાન પરિસ્થિતિમાં છે, આ વ્યક્તિ અભ્યાસમાં થાય છે. પરિબળો વચ્ચેનો આંતરસંબંધ જે તે વ્યક્તિના ચોક્કસ લક્ષણ અથવા વ્યક્તિ પર તપાસવામાં આવે છે. એટલે આને આંતરસંબંધાત્મકમાં સમાવેશ કરવામાં આવે છે. અને જ્યારે વ્યક્તિ અભ્યાસનો અભ્યાસ કરીએ, વ્યક્તિ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવે તો એની સ્ટ્રેન્થ પણ શોધવામાં આવે, એની નબળાઈ પણ શોધવામાં આવે, એની મજબૂતી, એની ક્ષમતાઓ પણ તપાસવામાં આવે, એની નબળાઈઓ પણ તપાસવામાં આવે, અને તેના આધારે વર્તમાન પરિસ્થિતિમાંથી વધારે સારી પરિસ્થિતિમાં લઈ જવા માટેના એને ઉપચારો સૂચવવામાં આવે, અને એ ઉપચારોનો અમલ કરાવવામાં આવે. અને પછી એ ઉપચારોનો અમલ થાય છે. અમલ થયા પછી કોઈ ફેરફાર આવ્યો છે કે નહીં તેની તપાસ કરવામાં આવે. ત્યારે વ્યક્તિ અભ્યાસ પૂર્ણ થાય. પછી છે ડેવલપમેન્ટલ. છેલ્લી ટૂંકમાં આપણે ઝડપથી વાત કરી લઈએ. જ્યારે અભ્યાસપાત્રના કોઈ લક્ષણ પર સમયની અસર પડતી હોય, એનો અભ્યાસ કરવો હોય તો વિકાસાત્મક સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરાય. જેમ કે ઇમોશનલ મેચ્યોરિટી. નાનપણથી જેમ જેમ આપણે આગળ વધતા જઈએ તેમ તેમ સાંવેગિક પરિપક્વતામાં વધારો થાય છે. લગભગ સંશોધનનો વિષય છે, પછી કેટલો થાય છે, કયા કારણે થાય છે, તો સમયના કારણે. સમય પસાર થવા ઉંમર પ્રમાણે આપણા રસના ક્ષેત્રો બદલાતા હોય છે, ઉંમર પ્રમાણે આપણા વલણો બદલાતા હોય છે, ઉંમર પ્રમાણે આપણા કોઈના પ્રત્યેના અભિપ્રાયો બદલાતા હોય છે. એટલે આ જે બધા અભિપ્રાયો કે વલણો કે રસ કે આ બધા જે લક્ષણો છે એની ઉપર સમયની શું અસર પડે છે એની તપાસ કરવી હોય ત્યારે આપણે વિકાસાત્મક સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એ સિવાયની પણ આ વર્ગીકરણમાં નથી સમાવી એવી પદ્ધતિઓ પણ છે, જેમ કે એથનોગ્રાફિક સંશોધન પદ્ધતિ, જેને ગુજરાતીમાં નૃવંશીય સંશોધન પદ્ધતિ કહેવાય. એક પદ્ધતિ આજકાલ ખૂબ ચર્ચામાં ચાલી રહી છે, પણ એ આમાંથી કોઈ જગ્યાએ સમાવી શકાય. દાખલા તરીકે એથનોગ્રાફિક સંશોધન પદ્ધતિમાંથી આ બધામાંથી કોઈ પણ એક પદ્ધતિનો બે કે બે કરતાં વધારે પદ્ધતિનો ઉપયોગ કરીને સંશોધન કરી શકાય છે. આમ ગુણાત્મક પ્રકારનું સંશોધન પદ્ધતિ છે, એ ગુણાત્મક સંશોધન માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે નિરૂવંશીય એથનોગ્રાફિક. પછી ગ્રાઉન્ડેડ થિયરી એક, હવે એમાં પણ મતાંતર ચાલે છે કે એને પદ્ધતિ કહેવું કે પરિણામ કહેવું કે સિદ્ધાંત કહેવું, પણ એક પદ્ધતિ તરીકે પણ એને સ્વીકારવામાં આવ્યું છે. આનુવાંશિક સંશોધન પદ્ધતિ છે, પછી કથાત્મક સંશોધન પદ્ધતિ પણ છે. આ બધી એવી સંશોધન પદ્ધતિઓ છે જેમાં બે કે બે કરતાં વધારે પદ્ધતિઓનો એક સાથે ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો ઉપર જે આગળ ચર્ચા કરી એમાંથી કોઈનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે જોવા જઈએ તો સંશોધન પદ્ધતિના કોઈ ચોક્કસ પ્રકાર આપણે બધાને સ્વીકાર્ય હોય એવા આપી શકીએ નહીં, પણ તેમ છતાં અહીંયા આપણે જે સંશોધનના પદ્ધતિના પ્રકાર જોયા એમાં મુખ્ય ત્રણ: ઐતિહાસિક, વર્ણનાત્મક અને પ્રાયોગિક. વર્ણનાત્મકના 4: સર્વેક્ષણ, વિષયવસ્તુ વિશ્લેષણ, આંતરસંબંધાત્મક અને વિકાસાત્મક. પછી આંતરસંબંધાત્મકમાં સહસંબંધાત્મક, કારણ તુલનાત્મક અને વ્યક્તિ અભ્યાસ. વિકાસાત્મકમાં પાછા બે પ્રકાર: સળંગસૂત્રી અને આડછેદી. લંબગત અને આડછેદી. લંબગત એટલે લોન્જિટ્યુડનલ, અંગ્રેજીમાં લોન્જિટ્યુડનલ કહેવાય, અને આડછેદી એટલે અંગ્રેજીમાં એને ક્રોસ સેક્શનલ કહેવાય.
બંને પદ્ધતિમાં કોઈ ચોક્કસ લક્ષણ પર સમયની અસર તપાસવામાં આવે છે, ઉંમરની અસર તપાસવામાં આવે છે. આ વિકાસાત્મક સંશોધન પદ્ધતિ. ફરી છેલ્લે કહી શકું છું કે અલગ અલગ આપણે જ્યારે પુસ્તકો કે લેખકો એ રજૂ કરેલ સંશોધન પદ્ધતિના પ્રકારો વિશે અભ્યાસ કરીશું તો વિવિધતા જોવા મળશે. તેમ છતાં આટલી જેટલી પદ્ધતિઓ ચર્ચા કરી છે એની અંદર લગભગ તમામ પદ્ધતિઓ આવી જાય છે. બસ આપણે અહીંયા વિરમીએ છીએ. થેન્ક યુ.